આગળ ગાજરાવાડીમાં આવી ગયા છે। આગળ જે વિહાર ટોકીઝ છે પ્રતાપનગર રોડ, ત્યાંથી આ રોડેથી ગાજરાવાડીમાં પાછા આવ્યા। ત્યાં છે વડોદરાનું નવનાથ મહાદેવમાંનું અન્ય એક રામનાથ મહાદેવ મંદિર। વડોદરાના નવનાથ મહાદેવમાંથી એક શ્રી રામનાથ મહાદેવ મંદિર। આ અંદર જવાનો રસ્તો છે। મિત્રો, અગાઉ આપણે આપણી ચેનલ પર વડોદરાના નવનાથ મહાદેવમાંના એવા ઘણા ખરા મહાદેવ મંદિરોના દર્શન કર્યા, જે અતિ પૌરાણિક વિશ્વામિત્ર દ્વારા સ્થાપિત છે। તેમાંનું આજના આ વિડીયોમાં આપણે આ છેલ્લું મંદિર કે જે રામનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે તેના દર્શન કરવા આવી ગયા છીએ। આપણે સામેથી આવ્યા, પોતાનું વ્હીકલ પાર્ક કરી અને અહીંયાથી દાદર ચડી ઉપર રામનાથ મહાદેવ મંદિરે જવાનું થશે। ચાલો વિસ્તાર છે। આપણે પહોંચી ગયા છે શ્રી રામનાથ મહાદેવ મંદિર। મંદિરને એવું સરસ સ્વચ્છ બનાવવામાં આવ્યું છે, રંગરોગાન કરવામાં આવેલું છે। ઘણું પૌરાણિક મંદિર છે। વિશેષ સ્તુતિ દર્શાવવામાં આવેલી છે। ચાલો પહેલાં આપણે આ નવનાથ મહાદેવમાંના એક એવા આપણી ચેનલના વ્લોગના એવા છેલ્લા મંદિર રામનાથ મહાદેવ દર્શન કરી લઈએ। જય મહાદેવ, હર હર મહાદેવ। શ્રી શિવાય નમસ્તુભ્યં, ઓમ નમઃ શિવાય। આ મંદિરે વડોદરાના રક્ષાકર્તા અને વિકાસકર્તા નવનાથ મહાદેવના મંદિર નામ અને એડ્રેસ સાથે દર્શાવવામાં આવેલા છે। એક નજર આપણે ફેરવી લઈએ। સિદ્ધનાથ ખંડેરાવ માર્કેટ પાછળ, રામનાથ ગાજરાવાડી, ટેકરનાથ અજબડી મિલ પાસે, મોટનાથ હરણી, કામનાથ કમાટી બાગ પાછળ, ભીમનાથ બ્રિજ પાસે, કાશી વિશ્વેશ્વર મહાદેવ પ્રોડક્ટિવિટી, જાગનાથ કલાલી ફાટક અને કોટનાથ વડસર ગ્રામ। વડોદરાના આ પૌરાણિક નવનાથ મહાદેવ છે। શિવજીના 108 નામ। અહીંયા બાજુમાં જ શ્રી નટેશ્વર મહાદેવજીનું પણ મંદિર છે। આપણે તેમના પણ દર્શન કરી લઈએ। ઓમ શ્રી નટેશ્વર મહાદેવ। અને બાજુમાં છે અમરનાથ મહાદેવ। જય શ્રી અમરનાથ મહાદેવ। વિઘ્નહર્તા ગણેશજી, હનુમાનજી, પૂજા માતા। જય શ્રી અમરનાથ મહાદેવ। અહીંયા મંદિરમાં પણ તમને એવા ઘણા પ્રાચીન શિવલિંગો, પ્રાચીન મૂર્તિઓ, અવશેષો જોવા મળે છે, જે અહીંયા સ્થાપિત કરવામાં આવેલા છે। વડોદરામાં એવા ઘણા ખરા શિવાલયો આવેલા છે, જે નજરે